આપણી આખી વૃત્તિ છે. હમણાં એક જૈન ધર્મની વિભાવનામાં હું વાત કરવા ગયેલી. તમે વિચારો તો તમને સમજાય, ગીતાના 700 શ્લોક છે. એમાં એક પણ શ્લોકમાં હિન્દુ સનાતન આવો કોઈ શબ્દ વાપરવામાં આવ્યો નથી. એને સ્વધર્મ કહ્યું. જેને કહ્યું, વેદવ્યાસે કહ્યું, કૃષ્ણએ કહ્યું, કૃષ્ણના મોઢે કેવડાવ્યું, જે રીતે તમારે એને મૂકવું. એને શું કહ્યું? સ્વધર્મે નિધનમ શ્રેયમ. હિન્દુ ધર્મે નિધનમ શ્રેયમ ના. એવી જ રીતે તમે જૈન જો નવકાર મંત્ર જે જાણતું હોય એને ખબર છે, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો જૈન અરિહંતાણમ. કોઈ પણ અરિહંતને નમન છે, કોઈ પણ સિદ્ધને નમન છે. સર્વ લોકે સર્વ સાહુણમ. આખા લોકમાં બધા સાધુઓને નમન છે. ઇસ્લામે કહ્યું. કેટલા બધા, તમે કોઈ પણ ધર્મ ઉઠાવીને જુઓ તો એમાં લખ્યું છે કે તમે બીજાને ખુશ કરી શકો એ સૌથી સારો ધર્મ. તો જીવન જીવવાની જડીબુટ્ટી એવું જ્યારે કોઈ પૂછે ત્યારે મને એમ થાય કે તમારે લીધે કોઈ સ્માઇલ કરે છે, કોકને મજા આવે છે. એ એમ કે છે કે 10:30 વાગે હું કાજલબેનને રોજ સાંભળું છું. હું એ બોલતા હતા ત્યારે મને હસવું એ આવ્યું કે એમને ઊંઘ ના આવે ત્યારે મને સાંભળે છે, એટલે હું હાલરડાની અસર કરું છું ધીરે ધીરે. એટલે આ હવે તમે પણ બધા સમજો કે ઊંઘની ગોળી નહીં લેતા, એ નુકસાન કરશે. ઇવેન્ચ્યુઅલી એની ટેવ પડશે. હું તો કોઈ સાઈડ ઇફેક્ટ વગરની મેડિસિન છું. પેરેલલ શાસ્ત્ર છું આખું. એટલે પ્રયત્ન કરી જોજો, ધીરે ધીરે હાલરડાની અસર થાય, ઊંઘ આવી જાય તો ગોળી નહીં લેવી પડે. બોડીને ઓછું નુકસાન થશે, માઇન્ડને થાય બી ખરું. કદાચ સવારે ઉઠીને તમે એમ કહો કે ચલો આજે હું બ્રેકફાસ્ટ બનાવું, તો પત્નીને આઘાત લાગે કે થયું શું એમ. એક બેન સાયકેટ્રિસ્ટ પાસે ગયા અને એને કહ્યું કે મારે છૂટાછેડા, મારે નથી રહેવું, આ માણસ સાથે રહેવું જ નથી. એટલે કે પણ થયું શું? તો કે ઘરમાં કોઈ જાતનું કામ કરાવે નહીં, હાથ અડાડે નહીં, કોઈ આ બધું મારે જ કરવાનું. આઈ કેન નોટ લીવ વિથ હિમ. પછી બેનને બહાર બેસાડ્યા, ભાઈને અંદર બોલાવ્યા અને સાયકેટ્રિસ્ટે કહ્યું કે થોડી મદદ કરો યાર, તમને પ્રોબ્લેમ શું છે? આવી સાવ ફાલતુ વાતમાં છૂટાછેડા થઈ જશે તમારા. એટલે ભાઈ ઘરે ગયા, એમણે ખૂબ મનોમંથન કર્યું. બીજા દિવસે 4 વાગે ઘરે આવી ગયા ઓફિસથી. વાસણ ઘસી નાખ્યા, ઝાડુ પોતા કરી નાખ્યા, ઘર ચકાચક, પોતાનું કબાટ ગોઠવી દીધું. 3-4 કલાકમાં તો એમણે 30-40 દિવસની બધી ફરિયાદો મિટાવી દીધી. એટલે પત્ની આવ્યા ઓફિસથી ને એને જોયું ને એકદમ રડવા માંડ્યા અને ભેટી પડ્યા હસબન્ડને. એટલે હસબન્ડને કહ્યું કે શું થયું? તો કે તમારે આટલું સિરિયસલી લેવાની જરૂર નહોતી, એમ કે છૂટાછેડા પછી તમે કેવી રીતે રહેશો એની પ્રેક્ટિસ બી કરવા માંડ્યા. આ જગત છે સાહેબ. તમે જે નથી વિચાર્યું એ બીજા વિચારે છે. ડોન્ટ ગો બાય અધર્સ. Think what you want to think. Believe in what you believe. Do what you feel like doing. કોને કેવું લાગશે એવું વિચારીને કોઈના બેસણામાં નહીં જતા. કોઈના ગુજરી ગયાનો સાચે જ અફસોસ છે. તમને એમ થાય છે કે એ ગુજરી ગયેલી વ્યક્તિના દુઃખમાં કે એના પરિવારની દુઃખમાં મારે જઈને ઊભા રહેવું છે, તો જરૂર જાઓ. અમારે ઘરે હમણાં એક બેન વચ્ચે બપોરે ફોન આવ્યો, મારા સગા જ છે, કે અમે 2 મિનિટ તમારે ઘરે આવીએ. મેં કીધું આવો ને, માણસ ખોલી આપશે તમને. શું થયું? તો કે અમારે એક રિસેપ્શનમાં અમે અહીંયા આવેલા, હવે સાંજે 5 વાગે એક બેસણામાં જવાનું છે, તો કપડાં બદલવા છે, ઘરે ક્યાં જઈએ? આટલી સ્વાભાવિકતાથી આપણે આનંદ અને અફસોસની વચ્ચે ટ્રાન્ઝિટ કરી જઈએ છીએ. એક ક્ષણ માટે વિચારી જુઓ કે હૃદયથી કશું જ નથી કરતા. માત્ર વસ્ત્રો બદલવાથી તમારો વ્યવહાર બદલાઈ જશે, તમારો વિચાર નહીં બદલાય. થિંક અબાઉટ ઇટ. યુ રિયલી વોન્ટ ટુ લીવ વિથ વ્યવહાર, કે તમારે વિચાર બદલવા છે? અને જો વિચાર બદલવા છે તો એ ભીતરથી બદલવા પડશે. એને માટે કપડાં બદલો કે ન બદલો. તમે લાલ સાડી પહેરીને પણ બેસણામાં જશો ને તો તમારા મોઢા પરથી જોઈને એને સમજાશે કે આને દુઃખ થયું છે. કેટલા બધા જ્ઞાતિઓમાં બેસણું પણ એક ફેશન શો હોય છે. તમે જોયું જ હશે, ડાયમંડના કાપ, સરસ હકોબાના બ્લાઉઝ પહેરે, અંદર જુદા કલરની અંડરગાર્મેન્ટ પહેરે,
જેથી એકદમ પરફેક્ટ ફેન્સી. એટલે તમે શું કરવા જઈ રહ્યા છો? કોઈ ગુજરી ગયું છે એના દુઃખમાં કે આ નવી શિફોનની સાડી લીધી કે હકોબાની સાડી લીધી કે કલકત્તી ટાંગાઈ લીધી એ બતાવવા. ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ ડુ ઇન લાઈફ એન્ડ બિહેવ અકોર્ડિંગલી. હા, હું અહીંયા આવું તો હું જીન્સ ને ટી શર્ટ પહેરીને ન આવું, કારણ કે આ ડેકોરમ છે, આ સભાનું ડેકોરમ છે. કોઈ ગુજરી જાય, બધા સફેદ પહેરતા હોય તો તમે પણ સાદા સફેદ સ્કાય બ્લુ પેસ્ટલ કપડાં પહેરીને જાઓ. એ એક લોકાચાર છે, પણ એનો અર્થ એવો નથી થતો કે બધું જ લોકાચારમાં જીવાતું જાય અને કશું ભીતર થાય જ નહીં. ધીરે ધીરે આપણે બધા સપાટી પર જીવતા લોકો થઈ ગયા છે. એટલે જીવન જીવવાની જડીબુટ્ટીનું સૌથી મોટું મુદ્દો એ છે કે થોડા ભીતર ઉતરો, અંદર જાઓ, શોધો જાતને. શું કરવું છે, શું નથી ગમતું, શું ગમે છે, અને જીવન સાથીને, બાળકોને, મિત્રોને સત્ય કહેતા શીખી જાઓ નમ્રતાથી. વસ્ત્ર જોઈને ભોળવાઈ જવાનો કે વસ્ત્ર જોઈને દોરવાઈ જવાનો સૌથી મોટો દાખલો કયો? રામાયણ. રાવણ સાધુ વેશે આવ્યો એટલે સીતાએ ભીતર આવવા દીધો. બીજા કોઈ પણ કપડા પહેરીને આવ્યો હોત તો સીતાએ ન આવવા દીધો હોત. આપણે બધા ભગવા જોઈએ કે નમી પડીએ, તરત બાપજીની પધરામણી ને બાપજી આમ, અને એમાં જો બબૂતી કાઢી આપી તો ઓહો, આપણને એમ જ છે કે હવે 1ની 5 નોટ કરી જ આપશે. ને એમાં આ બધા અમુક તો પેલા દરબાર ને બધું હોય છે જેની અંદર કહેતા હોય છે લાલ ચટણી ખાઓ ને લીલી ચટણી ખાઓ ને સમોસા ખાઓ ને ન ખાઓ ને કેળા ખાવાથી આમ. વોટ ઇઝ હી ટોકિંગ એન્ડ વાય આર વી લિસનિંગ ટુ ઇટ? તમારો આત્મા શું કે છે? તમારું મન શું કે છે? તમને શું લાગે છે? આવો સવાલ કદી કોઈ પોતાની જાતને પૂછતું જ નથી. જ્યોતિષ, બહુ મજાની વાત કરું તમને બહુ મજા આવશે. સવારે લોકો રાશિ ભવિષ્ય વાંચે, કચ્છક અને પઠણ નયન. કંસ અને કૃષ્ણની રાશિ એક છે. રામ અને રાવણની રાશિ એક છે. શબરી અને શૂરપણખાની રાશિ એક છે. કઈ વાંચવાની રાશિ ભવિષ્ય? ચાલો, કંસમાં લખ્યું હોય કે તમારા કોઈક નિકટના સ્વજનથી તમને આજે ભય છે, અને કૃષ્ણમાં લખ્યું હોય કે આજે વિજય છે. આ બધા નંગ પહેરે. હમણાં કોકે મને મેસેજ મોકલ્યો છે, બહુ સુંદર મેસેજ છે અવિનાશભાઈ, કે તમે ગુરુનો નંગ ભલે પહેરો પણ કોઈ નંગને ગુરુ નહીં બનાવતા. મને એટલો બધો ગમ્યો આ મેસેજ કે ગુરુનો નંગ ભલે પહેરો પણ કોઈ નંગને ગુરુ ના બનાવતા. તમે વિચારો, આપણે કેટલા બધા સ્વાર્થમાં ડૂબી ગયા છીએ કે આપણને એવું લાગે છે કે આવા કોઈ સાધુ મહાત્મા, જેમ મેં કહ્યું કે સુખી થવું હોય તો પ્રયત્ન કરવો પડશે, એમ શાંત થવું હોય તો પણ પ્રયત્ન કરવો પડશે. કથાઓ સાંભળવાથી, વાર્તાઓ સાંભળવાથી, પધરામણીઓ કરવાથી કઈ નહીં થાય. તમારે ઘરે કોઈની પધરામણી નહીં થઈ હોય પણ નાનકડું બાળક આનંદથી આવીને રમી જતું હશે ને, તો હું માનું છું કે એનાથી વધારે પીસ બીજો કોઈ છે નહીં. અમારા પડોશીનો એક દીકરો હતો, નાનકડો, બહુ જ નાનો, એટલે 2 વર્ષનો, 2.5 વર્ષનો. એની મેળે ટક બેલ સુધી પહોંચે નહીં. એ ગમે ત્યારે ઘરમાં દાખલ થાય, આંટો મારે, અને પછી અમારે ત્યાં ઉપર સાકર, ખડી સાકર હું વાપરું છું ચામાં ને એવી રીતે. એટલે એનું કનેક્શન એવું કે આ ખડી સાકર એ પ્રસાદ છે. એટલે ત્યાં બારણી પાસે ઉભો રહીને કે આશીર્વાદ આપો ને, એ પ્રસાદને આશીર્વાદ કે. એ ખડી સાકર એક આટલો પીસ ખાય, થોડી વાર અમારા ઘરમાં આંટા મારે ને જતો રહે. અને સાહેબ, એને કેવી સમજ છે જુઓ, કે એ અમારા ઘરમાં કોઈ મહેમાન હોય એની સાથે, એની સામે પણ ન જુએ. એને એટલું જ કનેક્શન જેટલા લોકો આ ઘરમાં ઓલરેડી રહે છે, એ સિવાયના લોકોની સામે ન જુએ. મારો દીકરો શરૂઆતમાં એને હેરાન કરતો હતો, એને ચીડવે ને, એને પજવે ને, એટલે એને એક દિવસ મને કહી દીધું કે ભાઈને કાઢી મૂકો, ભાઈ ગંદો. મજા, તમે જુઓ કેટલું ઇનોસન્સ છે. આ ક્લેરિટી, આ સ્પષ્ટતા, આ સ્વચ્છતા કયા સાધુમાં છે? મને બતાવો તો ખરા. બહુ સરસ હમણાં મોરારી બાપુએ એક લાઈન કહી, મને બહુ ગમી, કે બેન દીકરી જેની સામે નિસંકોચ બેસીને વાતો ના કરી શકે ને એને સાધુ કહેવાય જ નહીં. સવ્વદ
સર્વલોકે સર્વ સાહુણ. સર્વલોકમાં સર્વ સાધુઓને મારા નમસ્કાર છે. સર્વલોકમાં એટલે સંસારમાં રહીને સાધુની જેમ જીવતા પણ. તમે કેવા કપડા, તમે જીન્સ ને ટી શર્ટ પહેરો છો એટલે તમે સાધુ નથી? તમે પરણેલા છો, તમારા 2-3 બાળકો છે, તમે પૈસા કમાઓ છો. શ્રીમદ રાજચંદ્ર હીરાનો વેપાર કરતા હતા, કબીર વણકર હતા. તમે વિચાર કરો કે કબીરના લગ્ન થયા એની પત્ની લાલી સાથે, અને એના પિતા, લાલીના પિતા કબીરના ગુરુ હતા. એને લાલીને વળાવી દીધી. વેલડું આવી ગયું અહીંયા ઝૂંપડા પાસે, ઉતારી દીધા ને ગયું વેલડું તો પાછું. ને લાલીએ તો જઈને જોયું ને એને કહ્યું કે અરે આવામાં રહેવાનું. રડવા લાગી. એટલે કબીરે એને કહ્યું કે ભાઈ આ જ છે મારી પાસે તો કે હું તો ગામના જમીનદારના દીકરાના પ્રેમમાં હતી ને કેવી સુખેથી રહી હોત ને મારા બાપની મતિ ભ્રષ્ટ થઈ ગઈ તે તારી જોડે બાંધી દીધી. ઘણા માજીઓ 75 વર્ષની ઉંમરે પણ એમ કે મને તો બહુ જ માગા આવતા હતા. એ માગા મોકલનારામાંના 60% પહોંચી ગયા હોય તોય પણ હજી આપણે ભૂતકાળના અફસોસમાંથી નીકળી શકતા નથી. જે પસંદગી આપણે કરી કે કોઈ કે આપણા માટે કરી, એ પસંદગી સાથે સુખથી જીવવાને બદલે શું નથી મળ્યું એના અફસોસમાં વર્ષો વિતાવી નાખીએ છીએ. સ્કૂલમાં, કોલેજમાં બધાને એવું હોય, છેલ્લું પાનું સૌથી ક્રિએટિવ હોય. નોટબુકના છેલ્લા પાના પર હાર્ટ દોર્યા હોય, એમાંથી તીર પસાર થયા હોય, એની નીચે નામો બામો લખ્યા હોય, પિક્ચરના ગીતોની પંક્તિઓ લખી, બધું બધા કરી જ ચૂકે. એમાં કઈ એકબીજા સામે ના જુઓ, તમારી પણ વાત છે. હવે આ પરિસ્થિતિમાં બહુ આમ ઘટનાના નામે કશું થયું ના હોય. સાયકલની ચેન 1-2 વાર ઉતરી ગઈ હોય જાણી જોઈને, કે 1-2 વાર એમણે તમને જોયા હોય, 1-2 વાર તમે એમને જોયા હોય, ભર તડકામાં ઉભા રહીને પ્રતીક્ષા કરી હોય એના આવવા જવાની, અને પછી જ્યારે 2 પેક દારૂ પીએ કે મારો પહેલો પ્રેમ. અરે પ્રેમના નામે કશું થયું જ નથી ભાઈ. એને તો પૂછો કે તમને પ્રેમ હતો કે નહીં, પણ એવું કઈ હોય નહીં. પછી હવે તો આ ફેસબુકે બધાને ભેગા કર્યા છે, એટલે સ્કૂલની એલ્યુમનાઈ હોય ને કોલેજની એલ્યુમનાઈ હોય ને પછી બધા ભેગા થવાના હોય, એટલે આખું ઇમોશન એ લેવલ પર હોય કે આવશે. એટલે આમ એકદમ સ્ત્રીઓ જે આજથી 20-25 વર્ષ પહેલા દેખાતી હોય એવી દેખાવાનો પ્રયત્ન કરે, ફેશિયલ કરાવે, વાળ કાળા કરે, અઠવાડિયામાં ઉતરે નહીં તો એમ કે થોડું તો ગયું જ છે. આ બધી સ્થિતિમાંથી પસાર થઈ અને પછી એલ્યુમનાઈની પાર્ટી હોય, બધા ભેગા થાય, અને આમ તમે જુઓ ને અને તમને તમારા સ્પાઉસ એટલા વાલા લાગે સાહેબ. તમને એમ થાય કે અરે યાર આની પાછળ મેં 20 વર્ષ બરબાદ કરી નાખ્યા. જેનો ફૂટબોલ જોવા તમે ક્લાસ છોડતા હતા એનું પેટ હવે ફૂટબોલ જેવું છે. ઇટ્સ ઓલ ઓવર. ઇટ ડઝન્ટ સ્ટે. બાહ્ય દેખાવ સાથે જોડાયેલા સંબંધો બાહ્ય દેખાવ પર જ પતી જતા હોય છે. દુઃખની વાત એ છે કે આપણને બધાને એવી તો તરત ખબર પડી જાય છે કે ખરાબ માણસ મળ્યો છે, પણ સારો માણસ મળ્યો છે એની ખબર પડતા 20 વર્ષ નીકળી જાય છે. 20 long years and you realize that you love your spouse. How funny is it? How bad is it and how sad is it? કોઈને ચાહવા માટે કારણ જોઈએ ને, હું તો ત્યાંથી જ આખી વાતને તોડી પાડું. રીઝન હશે તો પ્રેમ થઈ શકશે. એ તો લેવડ દેવડ છે, એમાં ક્યાં પ્રેમ છે? પ્રેમ તો અકારણ જ હોય માટે હોય. બહુ સુંદર મંગેશ પડગાંવકરની પંક્તિ મને ગમે છે કે પ્રેમ म्हणजे પ્રેમ असतं, आमचं आणि तुमचं सेम असतं. એમાં કઈ જુદું ના હોય, આમ જ હોય બધું. તો કબીરની પત્ની લાલી આવે છે, જુએ છે ઝૂંપડું, કે હું તો જમીનદારના પ્રેમમાં હતી, મને કાઢો અહીંથી, મારે નથી રહેવું તારી સાથે. એટલે કબીર કહે છે કે તને સ્વીકારશે, ચલ તને મૂકી આવું. એટલે લાલી ફરી રડે છે. કેમ હવે રડે છે? તો કે આ સરસ તૈયાર થયેલી હું, અને હવે તારે મને આવી રીતે વેલડું તો જતું રહ્યું ના, તો બધા ગંદા જંગલમાંથી મારે નથી આવું. એટલે કબીર કે બેસ જા મારા ખભે. એને ખભે બેસાડે છે. જંગલમાંથી પસાર થાય છે, અંધારું થઈ ગયું છે, પથ્થરની ઠોકર વાગે છે, કબીરનો નખ ઉખડી જાય છે, પણ લાલીને પડવા નથી દેતા. આમ આમ કરીને સેટલ કરે છે. લાલી ફરી રડે છે કે હવે નીચે ઉતાર. એટલે નીચે ઉતારે છે કે હવે નથી જવું. અરે કે હમણાં જવા માટે રડતી હતી, હવે નહીં જવા માટે રડે છે, તારો પ્રોબ્લેમ શું છે? અને ત્યારે લાલી કહે છે કે જે કોઈકને સોંપવા માટે મને આટલા સ્નેહથી આટલી સાચવીને લઈ જાય છે,
જો હું એની સાથે જીવનભર રહું તો મને કેવી રીતે રાખે? આપણે આટલા ભીતર ઉતરતા જ નથી. બે સાધુઓ નદીના કિનારે ઉભા હતા. નદીમાં પૂર હતું. એક સુંદર સ્ત્રી તૈયાર થઈને આવી, ખૂબ બ્યુટીફુલ, ઉભી રહી સાધુની બાજુમાં. નદીમાં પાણી ચડ્યું છે. પેલી બાઈ જોયા કરે છે પાણી તરફ. જુવાન સાધુ રડે છે એટલે જુવાન સાધુ કહે છે કે તું રડે છે કેમ? તો કે સામે નહીં જાઉં તો મારો ગ્રાહક જતો રહેશે, હું તો સેક્સ વર્કર છું, અને જો આજનો ગ્રાહક ગયો તો મારા છોકરાને શું ખવડાવીશ? એટલે જુવાન સાધુ કહે છે કે એક કામ કર, બેસી જા મારા ખભે, હું તને લઈ જાઉં સામેની તરફ. અમે તો જવાના જ છીએ. જુવાન સાધુ એને સામે લઈ જઈને ઉતારી દે છે. હવે નદી કિનારાથી મઠ સુધીના રસ્તે પેલા વૃદ્ધ સાધુ એને કયા કરે વારંવાર કે કેવા એના સાથળ તારા ગાલને અડતા હતા, કેવા એના પગ તારી છાતીને અડતા હતા, કેવી એ તારા આમ માથું પકડીને બેઠી હતી ને, આમ હતું ને ફલાણું હતું ને, એની પાની કેવી ગોરી હતી ને, એનો વાન કેવો આવો હતો ને, તને આવું તો ભ્રષ્ટ કર્યો ધર્મ ને, તું આવો છે ને, તું તેવો છે ને, કામી છે ને. પેલો કંઈ જ બોલે નહીં. બંને જણા મઠમાં પહોંચ્યા. મઠાધીશને કહ્યું કે આવી રીતે એક સ્ત્રીને બેસાડીને લઈ આવે ખભે, બોલો. એટલે મઠાધીશે યુવાન સાધુને પૂછ્યું કે તારે કંઈ કહેવું છે આજે તારા પર આક્ષેપ મૂકે છે એ બાબતે? એટલે યુવાન સાધુએ કહ્યું કે મેં તો નદી કિનારે જ ઉતારી દીધી, આણે હજી બેસાડી રાખી છે. વાર્તા આટલી જ આપણા બધાની. બોલનારા બોલીને જતા રહ્યા, કહેનારા કહીને જતા રહ્યા. જેણે જે કરવાનું હતું એ બધું જ કરી નાખ્યું. આપણા ખભેથી હજી ઉતરતું નથી. તો જીવવાની ત્રીજી અને સૌથી મહત્વની વાત એ છે, ભૂલી જતા શીખી જાઓ. જસ્ટ સિમ્પલી ફરગેટ. જે વસ્તુ તમારા કામની નથી એને ડિલીટ કરી નાખો. મારો એક સાયકેટ્રિસ્ટ ફ્રેન્ડ છે, એને હું કહું કે આ બધા આજકાલ ભૂલવાની બીમારી બહુ થાય છે, એવું કેમ? ત્યારે એને મને બહુ સરસ જવાબ આપ્યો કે મગજના જીબી તો નક્કી છે, તમે ખોટી ખોટી ફાઇલો બનાવીને ભરી રાખો ને એમાં હેંગ થઈ જાય છે. નકામી ફાઇલો ડિલીટ કરો, એમ્પ્ટી સ્પેસ ક્રિએટ કરો. બધી સ્ત્રીઓ માળિયા પરથી વસ્તુ ઉતારે દિવાળી આવે ને પછી નક્કી કરે કે આ વખતે મારે બધું નકામું કાઢી નાખવું છે. કાંઈ નકામું લાગે જ નહીં, બધું જ કામનું. પિત્તળના મોટા મોટા તપેલા ને મોટા મોટા ચમચા ને 6 ડઝન થાળીઓ ને, અને ઘરે હવે કોઈ આવતું નથી. આપણે સીધા બાર જમાડીએ છીએ, તેમ છતાં જોઈએ કોઈ આવે તો જોઈએ, પણ કોઈ આવતું નથી. તમે આવવા લાયક કઈ રાખ્યું જ નથી. એ આપણે ભૂલી જઈએ છીએ. મજાની વાત એ છે કે મનના માળિયામાં પણ બહુ બધું આવું ભરી રાખ્યું છે. કાઢી નાખો, ખાલી કરી નાખો. જે નકામું છે ને, તમને એમ લાગે કે આની સાથે હવે મારાથી બીજું કંઈ થઈ શકે એમ નથી, એટલું ડિલીટ કરો. હમણાં એક બહુ સરસ કિસ્સો વાંચ્યો મેં. એક સ્ત્રીને સોરાયસિસ હતો કમરથી નીચે આખા ભાગમાં. વિશ્વભરની દવાઓ કરી પણ કંઈ મટે નહીં. આમ ખણે તો આટલી ચામડી પડે. ડોક્ટરે કહ્યું કે હવે મટશે નહીં, હવે તો મૃત્યુ જ છે, બીજું કંઈ નથી. પછી અમારા એક જાણીતા સાયકેટ્રિસ્ટ છે, સાયકોલોજિસ્ટ, એની પાસે આવી. એ ભાઈ થોડા સ્પિરિચ્યુઅલ પણ છે. એમણે કહ્યું કે બેન રોજ ધ્યાનમાં બેસો, અને ધ્યાનમાં બેસીને જે ચહેરો નજર સામે આવે ને એને માફ કરી દો. ને માફ કરતા જેટલા દિવસ લાગે એટલા પણ માફ કરજો. એ ચહેરો વિલીન ના થઈ જાય ત્યાં સુધી રોજ એને જોવાનો ને રોજ એકવાર એને માફ કરવાનો. એ બેનને ધીમે ધીમે સોરાયસિસ મટવા માંડ્યો. નવી ચામડી આવી,